પાટણ શહેરના દેવદર્શન કોમ્પ્લેક્સના રંગોળી ગેસ્ટ હાઉસમાંથી એસઓજી પોલીસે અંદર ચાલતા કૂટણખાના પર રેડ કરી હતી। ગેસ્ટ હાઉસમાં ભારતીય મહિલા સહિત પરપ્રત્ય મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા દેહ વ્યાપારના કાળા કારોબારને પર્દાફાશ કરાયો હતો। પાટણ જિલ્લા પોલીસ વડાએ શહેરમાં ચાલતા કૂટણખાના બંધ કરવાની સૂચના આપી હતી। પાટણ એસઓજી પોલીસને કરતા તેમને બાતમી મળી હતી કે શહેરના દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલ રંગીલા ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપારનો અનૈતિક ધંધો ચાલે છે। ત્યારે પાટણ એસઓજી પોલીસે રેડ કરતા 7 મહિલા અને 3 પુરુષો અનૈતિક ધંધો સામે લોકોને ઝડપી પાડ્યા હતા, જેમાં સમગ્ર દેહ વેપારનો અનૈતિક ધંધો ચલાવનાર મુસ્તાક મુલ્લા અને વનિતા ચલાવતા હતા। મુખ્ય આરોપી રફીક નામનો ઈસમ પણ સામેલ છે, જેમાં મુસ્તાક મુલ્લા અને વનિતાની ધરપકડ કરવામાં આવી છે, તો રફીક ફરાર હોવાના કારણે તેને પકડવા પોલીસ તપાસ હાથ ધરી છે। પાટણના રંગીલા ગેસ્ટ હાઉસમાંથી કોન્ડમ, મોબાઈલ, કોઈન સહિત મુદ્દામાલ મળી આવ્યો હતો। ગેસ્ટ હાઉસ દ્વારા પથિક સોફ્ટવેરમાં નોંધણી ના કરતા જાહેરનામાનો પણ ભંગ કર્યો, એની પણ કલમો લગાવવામાં આવી છે। પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ ગ્રાહક દીઠ 500 થી 1500 રૂપિયા લેતા હોવાનું સામે આવ્યું હતું। સિદ્ધપુર ડીવાયએસપી કે પંડ્યાએ જણાવ્યું હતું કે પાટણ એસઓજી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમણે બાતમી મળી હતી કે રંગોળી ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપારનો ધંધો ચાલે છે, તેથી ત્યાં રેડ કરતા કુલ 7 મહિલાઓ અને 3 પુરુષો કે જે અનૈતિક ધંધામાં સામેલ હોય તે મળી આવ્યા હતા અને આ સમગ્ર દેહ વ્યાપાર અનૈતિક ધંધો છે એ કામના આરોપી છે। મુસ્તાક મુલ્લા ઇસ્માઇલ હજીભાઈ રહે ઇન્દારપુરા કિંબુવા પાટણ, જાડેજા વનિતાબેન જીતુભાઈ રહે જામનગર ચલાવી રહી હતી। તેમની સાથે રફીક નામનો ઈસમ છે, તેનું પણ નામ ખુલવા પામ્યું છે। પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રીએ પાટણ એસઓજી પીઆઈ શ્રી ઉનાગર સાહેબને સૂચના આપેલ કે જિલ્લા વિસ્તારમાં દેહ વેપાર તથા કૂટણખાના ચાલતા હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી। જેના અનુસંધાને ગઈકાલે પીઆઈ શ્રી ઉનાગર તેમના એસઓજીના સ્ટાફ સાથે પાટણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન તેમને બાતમી હકીકત મળેલ કે રંગોલી હોટલ છે તેમાં દેહ વેપારનો અનૈતિક ધંધો ચાલે છે, જેથી ત્યાં રેડ કરતાં ત્યાં કુલ 7 મહિલાઓ અને 3 પુરુષો કે જે અનૈતિક દેહ વેપારના ધંધામાં સામેલ હોય તે મળી આવેલ અને આ સમગ્ર જે દેહ વેપારનો અનૈતિક ધંધો છે એ આ કામના આરોપી છે મુસ્તાક મુલ્લા તથા વનિતાબેન ચલાવી રહેલ અને તેમની સાથે કે જે રફીક નામનો ઈસમ છે તેનું નામ પણ ખુલવા પામેલ છે। આમાં મુસ્તાક તથા વનિતાબેનની ધરપકડ કરવામાં આવેલ છે। જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી કોન્ડોમ, કોઈન, ત્યારબાદ મોબાઈલ ફોન છે એ વગેરે ચીજવસ્તુઓ મળી આવેલ છે અને પથિક સોફ્ટવેર કે જેનો ઉપયોગ આ નોંધણી માટે થાય છે એ નોંધણીની પ્રક્રિયા નહીં હાથ ધરતા જાહેરનામાના ભંગની પણ કલમો લગાડવામાં આવેલ છે। કેટલા રૂપિયામાં સોદા થતા? પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે જે બહારથી જે પુરુષો દેહ વેપાર માટે બોલાવવામાં આવતા તેમના પાસે 500 થી 1500 રૂપિયા નહીં લેવામાં આવતા હતા। મુખ્ય આરોપીમાં કોણ છે? મુખ્ય આરોપીમાં રફીક કે જેનું અધૂરું નામ મળેલ છે એ મુખ્ય આરોપીમાં છે, પરંતુ જે આ ધરપકડ થયેલા 2 આરોપી છે તમામની પણ સક્રિય ભૂમિકા છે। મહિલાઓ ક્યાંની છે અને કેટલા સમયથી ચાલતું હતું? મહિલાઓ છે એ ગુજરાત બહારની પરપ્રાંતીય છે અને અવારનવાર અહીંયા દેહ વેપારના ધંધા માટે એમને બોલાવવામાં આવતી હતી।